शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। કઠોપનિષદ હમણાં કેટલાકે ત્યાં જાણ્યું છે, કેટલા ભણેલા છો આમાં કઠોપનિષદ, કેટલાક તો ઉપનિષદનો સ્વાધ્યાય કર્યો એવા. એક બે બીખા સ્વામી જે બરાબર. એ સિવાય હા જરા એવો રિવ્યુ આવ્યો તો દાદાનો કે આ તો બધાને અઘરું લાગશે. એમાં મેં પસંદગી કરી છે શંકર ભાષ્યની. તમારી પાસે બુક છે એ શંકરાચાર્યજી મહારાજનું ભાષ્ય છે. આપણને સંસ્કૃત ભાષા ન આવડે એ આપણી બીક છે, હાવ છે. તમને ખબર પડશે એટલા દિવસમાં કે તમને સંસ્કૃત આવડે છે. કેવી રીતે આવડે છે આપણે જોશું હમણાં. સ્વાધ્યાય છે કઠોપનિષદનો. 10 મુખ્ય ઉપનિષદો કીધેલા છે. ઉપનિષદો તો ઘણા છે પણ એમાંથી 10 મુખ્ય છે. અને એ મુખ્ય હોવાનું કારણ આદિ શંકરાચાર્યજી મહારાજે એની ઉપર ભાષ્ય લખેલ છે. ભાષ્યનો અર્થ એવો થાય કે મંત્ર શ્રુતિ કે પણ શ્રુતિ જે મંત્ર આપણને બતાવે તો આપણને ત્યાં શું કહેવાનું છે એ આપણે ના સમજી શકીએ. એટલે એને ધ્યાનમાં રાખી એ શ્રુતિના શબ્દોને શંકરાચાર્યજી મહારાજે જેમાં સમજાવેલા છે એને ભાષ્ય કહેવામાં આવે છે. ભાષ્યકાર પણ કહીએ તો એનો અર્થ થાય શંકરાચાર્યજી મહારાજ. આપણે કે મને આદત હશે તો એવું બોલાય ત્યારે સમજવાનું કે આદિ શંકરાચાર્યજી મહારાજની આપણે વાત કરીએ છીએ. શંકરાચાર્યજી મહારાજને સમજવા માટે પણ ઘણા મહાપુરુષોએ ટીકાઓ લખી છે. એટલે ત્યાં શું કેવું છે એ સમજાવવા માટે બીજાએ પ્રયત્ન કર્યો અને પછી વર્તમાનમાં આપણી સાથે હોય એ આપણને એના સંદર્ભમાં સમજાવે તો અને પાછું સમજાવે ત્યારે આપણે કેટલું સમજાય એ પછીની વાત આવે. એટલે આ જે ઉપનિષદ છે એની ઉપર શંકરાચાર્યજી મહારાજે મુખ્ય 10 ઉપનિષદો લીધેલા છે. 4 વેદ છે અને 4 વેદની અંદરથી એના અંતિમ ભાગમાંથી જે કહેવાયેલી વિદ્યા એને ઉપનિષદ વિદ્યા કીધેલી છે. 4 વેદમાંથી ઋગ્વેદ લઈએ તો ઋગ્વેદનું ઉપનિષદ છે આઈતરેય
10 મુખ્ય ઉપનિષદોમાંથી જ કહું છું. ઐતરેય ઉપનિષદ છે એ ઋગ્વેદમાંથી છે. યજુર્વેદની અંદરથી 2 વિભાગ, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. એની અંદરથી ઈશાવાસ્ય ઉપનિષદ છે એ શુક્લ યજુર્વેદનું છે, નામ સાંભળેલા છે. અને કૃષ્ણ યજુર્વેદની અંદરથી એક આપણે જે ભણવા પ્રવૃત્ત થશું એ કઠોપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ. અને ત્રીજું ઉપનિષદ છે તૈત્તરીય. આ પણ કૃષ્ણ યજુર્વેદમાંથી લેવાયેલ ઉપનિષદો છે. ત્રીજો વેદ છે સામવેદ. સામવેદની અંદરથી કેન ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદ, આ 2 મુખ્ય ઉપનિષદો છે. ચોથો વેદ અથર્વવેદ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય. આ અથર્વવેદ અંતર્ગત 3 મુખ્ય ઉપનિષદો. ટોટલ 10 ઉપનિષદો. ફરી પાછા એ ઉપનિષદોની અંદરની વાતો છે એ એનું જે ગૌણ વસ્તુ કહીએ તો એ જુદી જુદી છે, પણ બધા જ ઉપનિષદોનું તાત્પર્ય એક જ છે. અને એ છે જીવ, બ્રહ્મ, ऐक्य. જીવ અર્થાત હું અને બ્રહ્મ અર્થાત પરમાત્મા. હું પરમાત્માથી અભિન્ન છું. અભિન્નનો અર્થ થાય લેશ માત્ર જુદો નથી. એનો અર્થ થયો હું જ અહમ બ્રહ્માસ્મિ. પણ આપણે સાંભળીએ ત્યારે આપણને એમ લાગે કે વાહ, આપણે બ્રહ્મ છીએ. વ્યવહાર કરીએ તો આપણને આપણે ક્યાં છીએ એની આપણને ખબર પડી જાય. પણ આ જે શાસ્ત્રો છે એનો સ્વાધ્યાય આપણને ધીમે 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 પેલા એ બ્રહ્મ શું છે એનાથી માહિતગાર કરે. નિત્ય સ્વાધ્યાયનો એક ફળ છે અને એ છે ધીમે ધીમે કાંકરી ખેલવી. પથ્થર હોય એમાં કોઈ આકાર તો રહેલો હોય. સીધી સીધી મૂર્તિ ના બની જાય. એ પથ્થર ઘા સહન કરે. ધીમે ધીમે ત્યારે એને કષ્ટ તો પડે ને. કષ્ટ ના પડે એવું નહીં, કારણ કે બીજું ઘણું બધું પોતાની સાથે લગાડેલું છે, વળગાડેલું છે. એ વળગાડેલું છોડવાનું આવે ત્યારે અઘરું હોય. એટલે પણ નિત્ય સત્સંગ આ કામ કરે. કેમ કાંકરી ખરે એ ખબર નહીં, પણ ખરે ખરી. જો મારે એ પરમાત્મા બનવાની ઈચ્છા હોય તો, એટલે
આજે ઉપનિષદ છે એની પાછળનું આ એક જ ઉદ્દેશ્ય, જીવને શિવ બનાવો, જીવને પરમાત્મા બનાવો. બનાવવાનો તો કે ના, બનાવવાનો છે નહીં, જે સ્વયં છે જ, પણ એ છે તો કેવી રીતે જીવ બ્રહ્મ છે એ ઉપનિષદ વિદ્યા આપણને બતાવે છે. એટલે આજે ઉપનિષદ છે એનો તમે પ્રથમ પેજ ખોલશો તો એનો શાંતિ પાઠ એમાં આપેલું છે. આ ઉપનિષદની જે કીધું કે એનું તાત્પર્ય તો એકમાં જ છે, જીવ બ્રહ્મ ઐક્યની અંદર. ગીતાજીની અંદર કેટલા બધા શ્લોકો ભગવાને જે કીધેલા છે એનું મૂળ અહીંયા છે. આમાંથી ઘણા બધા મંત્રો આપણને જાણવા મળે કે જે ભગવાને કીધેલા છે. એટલે પેલા કોણ થઈ ગયું? પેલા ભગવાન કે ઉપનિષદ બ્રહ્મ વિદ્યા? પેલા કોણ થઈ ગયું? પેલા બ્રહ્મ વિદ્યા. ભગવાને જે ઉપદેશ આપ્યો એ પણ ઉપનિષદ વિદ્યાને અનુસરીને જ આપેલો છે. એટલે ઘણા બધા મંત્રો પેલાની અંદર શ્લોક રૂપે ભગવાને કહેલા છે. ઉપનિષદની અંદર બીજી વાત એક એવી છે કે 2 અધ્યાય છે અને 2 અધ્યાયની અંદર 3 વલ્લી છે. વલ્લી એટલે વેલ, લતા. કોઈક આધાર લઈ અને લતા ચડે અને પછી એ ફૂલે ફાલે બધું થાય. એમ આ ઉપનિષદની અંદર જે પ્રકરણ છે એને વલ્લી એવું નામ આપેલું છે. 3 વલ્લી છે. હવે પહેલા આ જે શાંતિ મંત્ર છે એને જરા સામાન્ય અર્થ ખબર છે છતાં ન ખબર હોય એવું સમજીને આપણે આગળ ચાલીએ તો મંત્ર છે સહના ભવતુ. ત્યાં સંધિ છે અને સંધિ છૂટે તો ઓમ સહ, કોઈને આવડતું હોય તો 9, પછી અવતુ. સહ 9 અવતુ. અવતુ નો અર્થ થાય રક્ષણ કરો. સહ એટલે સાથે. નવ એટલે નવને, નને કાનો 2 માત્રા 9. સંસ્કૃતની અંદર આજે રૂપ બને એનો અર્થ છે 9 એટલે અમે બંને. અમે બંને આચાર્ય અને શિષ્ય વિદ્યાર્થી અમારા બેનું સાથે શું થાવ? અવતુ, રક્ષણ થાવ. અમારા બંનેનું સાથે રક્ષણ થાવ. બીજું પદ, બીજું વાક્ય સહનૌ ભુનક્તુ. જો સહના ભવતુ છે એમાં સહ પછી 9 અહીંયા આપેલું છે, અહીંયા સંધિ છૂટેલી છે. ત્યાં સ્વર છે એટલે
અવતુ પાછળ સ્વર છે એટલે સંધિ થઈ ગઈ. અહીંયા કે છે સહ નવ ભુનક્તુ, અમે બંને સાથે સાથે. એની શું થાય તો કે અમે જે કંઈ અહીંયા અધ્યયન કરીએ એ દરમિયાન અમારું પાલન થાવ, રક્ષણ થાવ, પાલન થાવ. પાલન થાવનો અર્થ થાય પોષણ થાવ. આપણે ખાઈએ, જે ગ્રહણ કરીએ એના વડે આપણું શું થાય? પોષણ થાય. તો અહીંયા ખાવાની પેલી વાત નથી. ખાતા પહેલા આ મંત્ર બોલાય છે, હે ને? આપણે એવું જાણીએ છીએ, ખાતા પહેલા બોલાય છે. પણ વાસ્તવમાં અહીંયા બ્રહ્મ વિદ્યા એને આપણે ગ્રહણ કરીએ છીએ. તો એ જે વિદ્યા છે એ વિદ્યા અમારી સાથે રક્ષા કરે અને એ વિદ્યા અમારું પાલન કરે. બરાબર. ત્રીજું કે છે સહ વીર્યમ કરવાવહૈ. સહ એટલે સાથે, વીર્યમ કર્મ કરવાનું સામર્થ્ય, શક્તિ. અમારું અમે સાથે મળી અને શું કરીએ? આ જે પ્રવૃત્તિ વિદ્યા મેળવવા માટેની, વિદ્યાને પોતાની બનાવવા માટે જે પ્રવૃત્ત થયા છે, તો એની અંદર અમને સાથે એ સામર્થ્ય પ્રાપ્ત થાવ. બરાબર. હવે પ્રાપ્ત થાય તો પછીની પાછી માગણી કરી છે. પછી શું કે છે? તેજસ્વી નવ અધિતમસ્તુ, અધિતમહતુ, અધિતમસ્તુ. હવે જે સામર્થ્ય મેળવ્યું એ સામર્થ્ય કેવું થાવ તો કે તેજસ્વી બનો. તેજસ્વી બનો એટલે પ્રકાશિત થાવ. પ્રકાશિત થાવ અને એવી રીતે પ્રકાશિત થાવ કે જે સમજદારી પ્રાપ્ત થઈ છે એ અમારા વ્યવહારમાં પણ અમારી સાથે બનેલી રહે. કારણ કે હું શું ઈચ્છું છું? પરમાત્મા બનવા માંગુ છું. અત્યારે તો મને એવું જ છે કે મારે પરમાત્મા બનવું છે. ફરી પાછું બનવાનું નથી, પણ અત્યારે તો મને એવું જ લાગે છે કે મારે પરમાત્મા બનવું છે. અને બનવું છે તો એને માટેની આ બધી માગણી છે. નહીંતર પરમાત્મા એને માગવું પડે? માગવું પડે છે. એ શું સૂચિત કરે છે? આ સામર્થ્ય રહિત હું મને લાગુ છું. પણ કંઈક એવું થાવ કે હે પ્રભુ, હું આ જે સામર્થ્ય મેળવું અને એ સામર્થ્ય મારું એવું બનીને રહું, તેજસ્વી બની જાઉં. હું જ્યારે વ્યવહાર કરું ત્યારે પેલું મને સ્મરણ થઈ આવે કે હું ભિખારી નથી, હું ઈશ્વર છું, પરમાત્મા છું. આપણો વ્યવહાર કરીએ ત્યારે આપણને ખબર જ છે કે મારાથી વ્યવહાર કેવો થાય છે. કંઈક ને કંઈક માગણી આપણી ઊભી જ હોય છે. પણ મને યાદ આવી જાય કે હું પરમાત્માથી અભિન્ન છું, એ જ છું. આ મને સ્મરણ રહે. તેજસ્વી બનો એટલે. બરાબર. અને અંતે જે વાક્ય છે એની અંદર એવું કે છે મા
વિદ્વિષાવહૈ. માં એટલે નહીં. શું ન થાય? વિદ્વિષાનો અર્થ થાય દ્વેષ. વ્યવહાર કરીએ એમાંથી આ બે ઉભા થાય જ છે. કા રાગ કા દ્વેષ. અહીંયા દ્વેષ ના જન્મે. કોની વચ્ચે દ્વેષ ન થાય? અમારી વચ્ચે. કેમ દ્વેષ ન થાય? તો કે દ્વેષ થાય તો જે કહેવાય એ ગ્રહણ ન થાય. કહેવાય એ ગ્રહણ ન કરી શકાય. કારણ કે મનમાં કોઈક પ્રકારની જે એનાથી વિપરીત ચાલવાની વૃત્તિ છે. દ્વેષનો અર્થ શું છે? કંઈક એવું દેખાઈ ગયું છે કે જે મારા વિચારો મારા સંસ્કારોને અનુરૂપ નથી. દ્વેષ આપણને ક્યાં થાય? મારા વિચારોથી જુદું હોય, મને ગમતું ન હોય, ત્યાં દ્વેષ થાય. અને આચાર્યનું કામ તો ટાંકણું અને હથોડી લઈને કાંકરી ખેરવાનું છે. ટાંકણું લાગે, હથોડી લાગે, બે ટુકડા થઈ જાય તો પરમાત્મા ન બનાય. અને કોક વખત આચાર્યને એવું થાય કે આ તો એને કહેવાની વૃત્તિ ન થાય. તો બે પક્ષમાં હોય. આ બેયના માટે પ્રાર્થના છે. આચાર્યને પાસે આવેલના માટે દ્વેષ ન થાય. થાય તો આચાર્ય એને માટેનો શ્લોક છે, પણ અત્યારે આપણે એમાં ડાયવર્ઝનમાં નહીં જાય. એટલું બધું બહુ ન ખવાઈ જાય, થોડું થોડું ખવાય. પણ આચાર્ય નામ એનું છે કે જો એને દ્વેષ હોય તો આચાર્ય જ નથી. એટલે આજે શાંતિ મંત્ર આ ઉપનિષદનો, અથવા તો આપણે એવું કીધું કે આજે ઋગ્વેદ છે, યજુર્વેદ છે, એ યજુર્વેદના બીજા વિભાગ કૃષ્ણ યજુર્વેદની અંદરના જે ઉપનિષદો છે એનો શાંતિ મંત્ર સહનાવવતુ છે. બરાબર? એટલે આપણે એને વિસ્તારથી સમજ્યા. ભાષ્યકારે એની ઉપર ભાષ્ય પણ લખેલું છે, પણ એ બીજા ઉપનિષદની અંદર છે. અને એટલે ફરી પાછું કોઈ વખત ભગવાનની ઈચ્છા હોય ત્યારે તમને બતાવશે. એટલે તમારે માગણી કરવી રહી. અને માગણી કોની પાસે કરાય? પરમાત્માની પાસે. કે આપણે આ જાણવા માંગીએ છીએ તો પરમાત્મા આપણને એના વિશે એટલે આપણે આજે કઠોપનિષદ ભણશું. એનો શાંતિ મંત્ર સહનાવવતુ છે. બરાબર? હવે આજે કઠોપનિષદ ભણીએ છીએ તો એના સંદર્ભમાં વાર્તા રૂપ છે ઉપનિષદ. જો એમાં ફરી પાછું આવશે કે આપણી વિદ્યા પ્રદાન કરવાની રીત ઠોકી બેસાડવાની નથી, સંવાદની છે. ભાગવત કથાને પણ તમે તો સુખદેવજી મહારાજ કથા અને ત્યાં જે બધા છે એના સંદર્ભમાં પ્રશ્ન અને પછી કથા છે.
એટલે આપણા આ શાસ્ત્રોની આ રીત છે સંવાદ, એમ અહીંયા પણ સંવાદ રૂપ છે ઉપનિષદ. હવે વાર્તાની અંદર એવું છે, સામાન્ય જેને ખબર નથી એને જરાક જાણકારી પૂરતું, પછી તો ભણશું એટલે ધ્યાનમાં આવશે. વાજશ્રવા નામના કોઈ ઋષિ છે, બ્રાહ્મણ છે, અને એ પોતે યજ્ઞ કરાવે છે. એ જે યજ્ઞ કરાવે છે એ યજ્ઞની વિધિના ભાગરૂપ સર્વસ્વનું દાન કરવું જોઈએ. અને બ્રાહ્મણ એટલે થોડી લોભ વૃત્તિ હોય, આપણે જેવું હોય એને તો આપણે જોવું જોઈએ ને સ્વીકારવું જોઈએ. લોભ વૃત્તિ હોય એટલે એમને એવું થયું કે મારી પાસે છે એ બધું, એને જે યજ્ઞ કરાયો એના ભાગરૂપ તો એને બધું આપી દેવું પડે, પણ એને એમ થયું કે મારે દીકરો છે, એ દીકરાને માટે હું કંઈક બચાવ. જો ફરી પાછું વાર્તા પણ આપણને કોઈક સંદેશો આપે જ છે. વાજશ્રવા ઋષિની વાત છે, બ્રાહ્મણ છે, અને એને શું કરવું હતું, પોતાના દીકરા માટે દાન આપી દેવું હતું, પણ દીકરા માટે બચાવી. હવે એવું વિધાન છે શાસ્ત્રમાં કે તમે જે કાંઈ હોય આપો, એમાં તમારી સાથે સંકળાયેલનો ભાગ પણ કાઢો, એવું વિધાન છે. એટલે રખેને ખોટું નથી, રાખવાનું વિધાન છે. પણ આ ઋષિ એવું કરી ગયા. પહેલાના સમયમાં સંપત્તિ હતી ગાયો, અને એ ગાયોમાંથી એને સારી ગાયો પોતાના દીકરા માટે બચાવી. મંત્રો જ આવશે, મંત્રો જ કહેશે બધું. અને એ જે દાન કરવા માંડ્યા તો આવું દાન કરતા હતા. ગાયો બચાવી લીધી સારી, દીકરો નાનો જ છે, જોવે છે, પણ એ પિતા ચિંતન કરનારા છે, તો એના મનમાં પ્રશ્ન થયો કે મારા પિતા આવું દાન કરે છે તો એનું હિત થવાના બદલે હિત થઈ જશે, તો મારે તો મારા પિતાનું ધ્યાન રાખવું પડે, એનાથી અહિત ન થઈ જાય, એને માટે મારે જ કંઈક કરવું પડે. અને એટલે પુત્રનું નામ નચિકેતા. નચિકેતા સામે ચાલીને પિતાને પ્રશ્ન કરે છે કે તમે મને કોને આપ્યું, મારું દાન તમે કોને કરો છો? તો આપણે જેમ કરીએ ને કે છોકરા કંઈક વાત કરતા હોય અને કોઈકની હાજરી હોય, અને કંઈક વાત એવી હોય કે એની હાજરીમાં એવું કહેવાનું ના હોય, તો આપણે શું કરીએ? આંખ આડા કાન, આંખ આડા કાન થાય નહીં. આપણી કહેવત છે આંખ આડા કાન કરી લે, એટલે મેં જાણે સાંભળ્યું નથી. એમ પેલા વાજશ્રવાજીએ પણ એવું કહ્યું કે મેં સાંભળ્યું નથી, એટલે મારે કઈ જવાબ દેવાની જરૂર નથી. એક વાર, બે વાર, પણ દીકરાએ તો પાકી ગાંઠ મારી હતી, એટલે એને પૂછ્યું, અને એ તો ઋષિ હોય તો પણ ત્યાં નબળાઈ, શું નબળાઈ છે આપણી? ક્રોધ આવી જાવ.
એમને ક્રોધ આવી ગયો, બ્રહ્માજીને ક્રોધ આવ્યો હતો. એને પેલા સંતાનોને માનસ પુત્રો સર્જન કર્યું અને કીધું કે જાઓ તમે હવે ઉત્પત્તિ કરો, આ જે સૃષ્ટિ છે એનો વિકાસ કરો. ઓલા ના પાડી દીધી. તો પિતાને બ્રહ્માજીને ક્રોધ આવ્યો હતો. એમ અહીંયા વાજસ્રવાને પણ ક્રોધ આવી ગયો અને જા મર કહી દીધું. હવે જા મર કહી દીધું એટલે દીકરાને તો બહુ આમ શું કહેવાય લાડમાં ઉછેર્યો હોય તો બહુ સારી રીતે રાખ્યો હોય અને એવું કે પેલાને લાગી કે અરે મારા પિતા મને આવું કહી દે. એ મૂર્છિત થઈ ગયો, મરી ગયો એટલે મૂર્છાને વાગ્યો અને એને મનમાં એવું નક્કી કરી લીધું કે હવે તો પિતા ઈચ્છતા ના હોય તો મારે જીવીને શું કરવું. અને ત્યાંથી એ યમરાજા પાસે જાય છે. વાર્તા જ છે, ટૂંકમાં જ કહું છું. યમરાજા 12 હતા. નચિકેતાને 3 દિવસ એની રાહ જોવી પડી અને ત્યાં પણ એ મંત્ર આવશે એટલે આપણે એને જોશું. પણ એ 3 દિવસ એમણે એ યમરાજા યમપુરીમાં પાછા આવ્યા તો યમરાજાને એવું થયું કે આ તો બ્રહ્મચારી છે અને મારે ત્યાં 3 દિવસ ભૂખ્યા તરસા જો એ રહેતો હોય તો મને તો દોષ લાગશે, એનું પાપ લાગશે અને પાપ લાગશે તો મારા પુણ્ય એટલે એને ભયના કારણે એને યમરાજાએ કીધું કે તું 3 દિવસ મારે ત્યાં ભૂખ્યો રહ્યો તો તને 3 વરદાન આપું છું. અને એ 3 વરદાન અંતર્ગત એક એમણે એને અગ્નિ વિદ્યા શીખવી યમરાજાએ. બીજું એવું કીધું કે તારું આયુષ્ય તો હજી બાકી છે એટલે તું ફરીથી જા તારા પિતા પાસે અને ત્યાં જઈને સુખેથી રહે. એટલે હવે મરી ગયો હોય અને પાછો આવે આપણે એને સમજીએ ભૂત. એટલે નચિકેતા પિતાની પાસે જાઓ પણ ત્યારે પિતા મને હું જ છું નચિકેતા એવું સમજે એવું પણ એક વરદાન મળ્યું છે. અને ત્રીજું વરદાન બ્રહ્મ વિદ્યા માંગ્યું છે. એટલે આચાર્યની પાસે આ ત્રીજા વરદાન રૂપે બ્રહ્મ વિદ્યાની માગણી કરનાર નચિકેતા એ બાળક રૂપ છે. અને ઉપનિષદ આપણને બતાવશે કે આપણને વિદ્યા મેળવવી હોય તો અંદરથી કેવી ઈચ્છા થવી જોઈએ. એ અધિકારી કોણ કહેવાય વિદ્યાનો તે આપણને સ્વયં શ્રુતિ બતાવે. હવે એ ગ્રંથમાં આપણે પ્રવેશ કરવા જઈએ તો પાછળનું પેજ ફેરવો. ત્યાં આપણે જોઈએ શંકરાચાર્યજી મહારાજ ઉપનિષદની શરૂઆતમાં જે પેલા શાંતિ મંત્ર આવ્યો ફરી પાછો પણ હવે જે શાંતિ મંત્ર જેવું જે છે એ અથવા તો એને શાંતિ પાઠ કહીએ તો શંકરાચાર્યજી મહારાજે કરેલો પાઠ છે. શું કે છે જુઓ. હવે હું તમને બોલાવીશ તમને વાંચતા આવડે માટે.
ઓમ નમો ભગવતે વૈવસ્વતાય. નૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય. નચિકેતસે ચ. ઓમ નમો ભગવતે. ખબર છે ઓમકાર પરમાત્માનું એકાક્ષરી નામ છે. ઓમ શાસ્ત્રનું ચિંતન કરીએ તો ઓમકારથી પ્રણવના ઉચ્ચારણથી કરવામાં આવે. નમો ભગવતે. નમોનું થઈ જાય નમઃ. નમઃ ભગવતે. જેને નમસ્કાર હોય એની ચતુર્થ વિભક્તિ હોય. ભગવાનને નમસ્કાર કરું છું. ઓમ નમો ભગવતે. બરાબર. હવે ભગવાન કોણ છે? તો ત્યાં કયું છે? વૈવસ્વતાય. એની ચતુર્થી વિભક્તિ છે. વૈવસ્વત અર્થાત યમરાજા. એનું ગીતાજીમાં શ્લોક છે ને, ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ. ખબર છે? સાંભળેલું છે ને? આ યોગ પૂર્વે મેં વૈવસ્વતને કહ્યો હતો. તો અહીંયા આ યમરાજાને ભગવાને પૂર્વે એટલે કૃષ્ણ રૂપે ને, પણ યમરાજાને જ્યારે યમ પદવી